જે આપણો મેપ લાઈવ છે. તો કઈ ડિટેક્ટ તો થયું તો રાખ. બહુ સેટઅપ પણ નથી આવ્યા ત્યાંથી ભૂલથી અને આ ડિટેક્ટ કરવા માંડ્યું બરાબર. તો મિત્રો આ બોર્ડ છે બરાબર અને આ છે રોડ જ્યાં આશરે લગભગ 15-20 કિલોમીટર થતું હશે મારા અંદાજે કહું છું બરાબર. અને આ છે ગોરૈયા અને પછી વડગા થોડી અને બધું આ રોડે જ આવશે. પહેલાં ગોરૈયા આવશે પણ વડગા થોડી પછી ગામ આવશે. અને આ રોડે જે જગ્યાએ EMF ડિટેક્ટર કામ કરશે ડિટેક્ટ કરશે એ જગ્યાએ ઊભા રહી અને અમે ચેક કરશું કે રિયલમાં એ વોન્ટેડ એક્ટિવિટી થાય છે કે નહીં. તો બસ વિડીયોમાં છેલ્લે લગી બની રહેજો અને વિડીયો જુઓ આગળ. હવે એ રોડ જો EMF ડિટેક્ટર મિત્રો ચાલુ કરી નાખ્યું બરાબર. હવે જે જગ્યાએ ડિટેક્ટ થશે એ જગ્યાએ અમે ઊભા રહી અને ચેક કરશું કે રિયલમાં આ જગ્યાએ વોન્ટેડ એક્ટિવિટી થાય છે કે નહીં. તો તમે વિડીયોમાં છેલ્લે લગી બની રહેજો. વિડીયો જુઓ તમને ખાલી. અને આ રસ્તો મિત્રો ગોરૈયા તરફ જાય છે. હવે ખબર નહીં રસ્તામાં અંદર શું એવું ડિટેક્ટ થાય છે કે નહીં. આ રિયલમાં વોન્ટેડ રસ્તો છે કે નહીં કે પછી આ બધી અફવા ફેલાઈ દેશે મિત્રો એ તમને વિડીયોની અંદર ખબર પડી જશે. વિડીયોમાં છેલ્લે લગી જોવું ના પડે. તો કઈ ડિટેક્ટ તો થયું તો રાખ. રાખતો તો મિત્રો જોઈએ કો આ જગ્યા હે જ્યાં અમે હજુ બહુ સેટઅપ પણ નથી આવ્યા ત્યાંથી ભૂલથી અને આ ડિટેક્ટ કરવા માંડ્યું બરાબર. મને નથી ખબર કે આ કયા કારણે કઈ રીતે ડિટેક્ટ કરે છે. તમે જોઈએ કહો મારી પાસે કોઈ વસ્તુ પણ નથી. જુઓ આ જગ્યાએ ડિટેક્ટ કરે છે પણ આ જગ્યાએ કે એવું દેખાતું તો નથી. આ જગ્યાએ કંઈક ડિટેક્ટ કરે વસ્તુ કંઈ એવું લાગતું નથી. એવી મને ફીલ પણ નથી થતું કે આ જગ્યાએ કંઈ હોઈ શકે. તો હવે એ ખબર નથી કે આ રિયલ છે કે જો તમે મારી નજીક લાવવાથી કંઈક થાય કે પછી કંઈક ખબર નથી પડતી. તો આગળ હું તમને બતાડું કે રિયલમાં આ રિયલ છે કે પછી આ રોડ એવો છે. મિત્રો આ વોન્ટેડ રોડ તો મને લાગતો નથી પણ તમને શું લાગે એ કોમેન્ટ કરવું ના ભૂલતા બરાબર. હું તમને આગળ બતાડું કે એવી ફીલ થાય મને અંદરથી કે આ જગ્યા રિયલમાં વોન્ટેડ છે. એ જગ્યા આપણે ચેક કરશું કે આ જગ્યાએ કોઈ દેખાય છે કે નહીં. મિત્રો અહીંયા તો કંઈ દેખાતું નથી તમે જોઈ શકતા હશો. હવે આગળ આપણે જાવી. મિત્રો આપણે ઉપરિયાથી થોડા લગભગ 4-5 કિલોમીટર દૂર આવ્યા છીએ બરાબર. અમારા આશરે કહું 4-5 કિલોમીટર થતું હશે. અને આખો રોડ તો એક વિડીયોની અંદર મિત્રો કવર ના કરે કે વિડીયો બહુ લોંગ થઈ જશે. એટલે હું તમને જે વોન્ટેડ એક્ટિવિટી રિયલમાં જે જગ્યાએ થાય ને
એ જગ્યાનું જો બતાડીશ, કેમ કે હજુ જવાનું હોય આપણે આથી અહીંયાથી 10 કિલોમીટર દૂર હવે વડગા થોડી છે બરાબર. તો ત્યાં લગી જવાનું ને ત્યાં લગીમાં કોઈ વોન્ટેડ એક્ટિવિટી મિત્રો થાય ને આપણું ઈએમઆઈ ડિટેક્ટર છે જે જગ્યાએ કેપ્ચર કરે ને જગ્યાનો પૂરો સીન બતાડીશ. રિયલમાં અહીંયા ભૂત દેખાય છે કે નહીં, વિડીયોની અંદર કેપ્ચર થાય છે કે નહીં એ તમને બતાડીશ. તો વિડીયોમાં છેલ્લે લગી બની રહેજો ને. હવે આગળ નીકળીએ, અહીંયાથી 10 કિલોમીટર દૂર છે, હજુ આપણે બહુ છેટું જવાનું છે અને રિટર્ન પણ આપણે જવાનું છે 45 કિલોમીટર જેવું થાય છે આપણું ગામ. ત્યાં હજુ રિટર્ન પણ પહોંચવાનું છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે લગભગ 2 વાગવા આવ્યા છે, આશરે લગભગ 1:30 વાગ્યા છે. કેટલા વાગ્યા ને વિક્રમભાઈ? તો 1:30 વાગી જાય. મિત્રો તમને આમ લાગતું હશે કે હું ફેક કહું અત્યારનો ટાઈમ, હું તમને રિયલ ટાઈમ બતાડું, ગૂગલ ટાઈમ ન. તો મિત્રો જુઓ ટાઈમ 1:10 થઈ છે, દેખાય છે ને? હા તો મિત્રો 1:10 થઈ જશે બરાબર. અત્યારે રાતના 1:10 થાય છે ને આ ટાઈમ છે વોન્ટેડ એક્ટિવિટી થવાનો. તો રોડ આગળ તમને બતાડું 10 કિલોમીટર છે અને હજુ અમારે બહુ દૂર જવાનું હોય. તો એક વિડીયોની અંદર બધું કેપ્ચર નહીં થાય, તો હવે આગળ જુઓ તમે. મિત્રો જુઓ તમે આ લોકેશન, હવે વડગા થોડીક તરફ જાવી. મિત્રો જુઓ તમે આ લોકેશન, હવે વડગા થોડી તરફ જાવી બરાબર. અમને ફોરે જાય તો નીકળી જાય અને એને થોડાક બીજા રસ્તે ચડી જતા, એટલે જો તમને મેપ બતાવજો. અને આને થોડુંક આપણું સેટું હોય, હજુ ઘણું સેટું હોય અને રસ્તો તમે આગળ જોઈ શકો બરાબર. આ ટાઈપનો રસ્તો હોય અને અત્યાર લગી એવું વોન્ટેડ એક્ટિવિટી થાય એવું તો દેખાણું નહીં. અત્યાર લગી ઈએમઆઈ ડિટેક્ટરે પણ ડિટેક્ટ કર્યું નથી. જો આગળ તમને કંઈક થાય તો હું તમને બતાડું બરાબર. તો આ જુઓ તમને લાઈવ ચાલુ છે, જે આપણો મેપ લાઈવ છે. આગળ છેલ્લે લગી વિડીયોની અંદર બની રહેજો. આગળ વિડીયો છેલ્લે લગી જોજો તો શું આગળ કંઈક દેખાશે તો કોમેન્ટ કરી દીજો. વિડીયોની અંદર છેલ્લે લગી બની રહેજો. ઓન રિયલમાં વોન્ટેડ રોડ છે કે નહીં અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ કરી દીજો. વડગાસ વચ્ચે એક ગન્નરું છે અને અમને ખાસ કરીને કહેવા મળશું કે આ ગન્નરું વોન્ટેડ આ જગ્યાએ એવી એક્ટિવિટી થાય છે અને અમે આ જગ્યાએ અડધો કલાકથી બેઠા છીએ. આ અમે વિડીયો પણ શૂટ કર્યો છે, પણ વિડીયો લોંગ થાય એના માટે હું વિડીયો બતાડીશ નહીં બરાબર. અહીંયા અડધો કલાકથી અમે બેઠા છીએ અને અમે કંઈ વોન્ટેડ એક્ટિવિટી જોવા મળી નથી બરાબર. અને આ રોડ તો હું કહું ને મારા માન્યમાં કે આ રોડ એકદમ કમ્પ્લીટ છે, કોઈ વોન્ટેડ એક્ટિવિટી થતી નથી બરાબર. અમારે લગભગ આજથી 15 દિવસ પહેલાં એને જ ફોન આવતો ભાઈ આ જગ્યાએ તમે
વિડીયો શૂટ કરી જો વોન્ટેડ એક્ટિવિટી થાય છે અને બહુ એવું માણસનું કહેવાનું હતું કે આ જગ્યાએ ભૂત પ્રેતને થાય છે, પણ એવું લાગતું તો નથી. હાલ અહીંયા જો EMF ડિટેક્ટર પણ ચાલુ કર્યું છે, અહીંયા કંઈ એવું ડિટેક્ટ કરતું નથી. તો તમે કહી શકો છો કે આ કંઈ એવું હોતું નથી અને થતું પણ નથી અહીંયા. અને આગળ જોઈ છે અહીંયા 2 કિલોમીટર છે વડગા, બરાબર. તો અહીંયા જઈને તમને રિયલ હકીકત જાણો કે અહીંયા આગળ કંઈ થાય છે કે નહીં. 2 કિલોમીટર રોડ બાકી છે. તો હું તમને આ જોઈ દો તમારે બધું શેર કે એકદમ ક્લિયર છે ને એવું કંઈ વોન્ટેડ એક્ટિવિટી તો અત્યાર સુધી થઈ નથી. અમે અહીંયા આશરે 45 કિલોમીટર દૂરથી આવ્યા અહીંયા વિડીયો શૂટ કરવા માટે સ્પેશિયલ મિત્રો. તો અહીંયા એવું થયું નથી ને આગળ હું તમને વડગા થોડી નજીક જઈને બતાડું કે અહીંયા કંઈ થાય કે નહીં. અહીંયા 2-3 કિલોમીટર દૂર હશે આશરે લગભગ એ વડગા થોડી, બરાબર. તો અહીંયા જઈને તમને બતાડું કે અહીંયા કંઈ ડિટેક્ટ થાય કે નહીં, કે એવું કંઈક વોન્ટેડ એક્ટિવિટી 2-3 કિલોમીટર હજુ રોડ રહ્યો છે અહીંયા કંઈ એવું બતાય છે કે નહીં, તમને અહીંયા જઈને બતાડવું બરાબર. મિત્રો ઉપર યાર ગોરૈયા અને વડગાસથી આપણે હાઈવે ઉપર આવી ગયા, બરાબર. જો તમે આ બોર્ડ જોજો એકવાર. અને મિત્રો વિડીયો ફૂલ આપણે શૂટ કરતા આવ્યા છે ને અત્યાર સુધી એક એવી વોન્ટેડ એક્ટિવિટી થઈ નથી, બરાબર. અને હું તમને અત્યારે ટાઈમ બતાવી દઉં કેટલા વાગે છે, બરાબર. રાતના ગૂગલ ટાઈમ 9. તો મિત્રો લાઈવ ટાઈમ જો તમે 1:55 થઈ છે, બરાબર. 1:55 હાલનો અત્યારનો ટાઈમ થયો છે, બરાબર. તો હું તમને આ જગ્યાની વાત કરું તો અમને અત્યાર સુધી એવું વોન્ટેડ એક્ટિવિટી થઈ હોય એવું લાગતું નથી. એવો રસ્તો પણ નથી જ્યાં એવું લાગે તમને ફિલિંગ આવે કે વોન્ટેડ એક્ટિવિટી કે ગોસ્ટ કે કંઈ દેખાણું નથી, બરાબર મિત્રો અત્યાર સુધીની અંદર. અને હવે હાઈવે ઉપર અમે ચડી ગયા છીએ. અહીંયાથી 45-55 કિલોમીટર અમારું ગામ છે દૂર અહીંયાથી. ત્યાંથી અમે અહીંયા વિડીયો શૂટ કરવા માટે સ્પેશિયલ એ મિત્રના ફોન માટે હતા કે એ ભાઈએ એમ કીધું હતું આ જગ્યાએ આ રોડ વોન્ટેડ છે, બરાબર. કહેવામાં આવશે કે વોન્ટેડ રોડ છે અને આ જગ્યાએ કોઈ એવો યુટ્યુબર કે કોઈ વ્યક્તિ એવો નહોતો કે આ જગ્યાએ વિડીયો શૂટ કર્યો કે આમ રિયાલિટી એને કીધી હોય. તો મિત્રો આજ હું તમને એમની રિયાલિટી કહું છું કે આ રોડ છે એકદમ કમ્પ્લીટ રોડ છે. કોઈ એવી વોન્ટેડ એક્ટિવિટી તો અમારી અંગત તો થઈ નથી, પણ જો તમારી અંગત થઈ હોય તો કોમેન્ટની અંદર મને જરૂર જણાવજો, બરાબર મિત્રો. હા મિત્રો, તમે આ વિડીયો તો પૂરો જોઈ લીધો હશે. તો તમારા ગામની અંદર પણ આવી વોન્ટેડ એક્ટિવિટી થતી હોય, વોન્ટેડ પ્લેસ હોય તો કોમેન્ટ કરી દેજો, બરાબર. અને વિડીયો વોચ કરવા માટે બધાને દિલથી આભાર ને થેન્ક યુ. બસ આવી રીતે તમારા ભાઈને સપોર્ટ વર્તારતા રહેજો. ને તમારા ગામ નજીક હોય, તમારા ગામમાં હોય અથવા તમારા ફ્રેન્ડને કોઈ એવી ખબર હોય કે આવી વોન્ટેડ એક્ટિવિટી થાય છે, એવી જગ્યા છે, તો એ કોમેન્ટની અંદર મને એડ્રેસ કે તમે કોમેન્ટ કરી દીજો, બરાબર. ત્યાં જગ્યાએ આવીને અમે વિડીયો શૂટ કરી જઈશું અને એની રિયાલિટી તમારા સામે લાવશું.